મિત્રો આપણો કલેજો અટાણે આરખુનો પીર ઉઠો છે, જોઈ લ્યો હવા છ થવા એવા મિત્રો. અને આપણે મરી નાખ્યું છે ને આપણો કલેજ આવી ગયો છે બગડતા બગડતા. કેવો તડકો ખાવાની મજા આવી હે? ઠંડી લાગે, બહુ બરફ પડે મિત્રો, હિમ વર્ષા વર્ષે. મિત્રો હું તમને એક મસ્ત મજાની સલાહ આપું. જે લોકોને ડાયાબિટીસ હોય, બીપી હોય કે ના હોય એનો કોઈ મહત્વ નથી, પણ હે ને કારેલાનું શાક ખાવું ને કારેલું ખાવું હે ને એ જરૂરી છે. હું નથી ખાતી પણ તમને શીખામણ દઉં, તમે બધા ખાજો નહીં મમ્મી? હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં જશો. અને મસ્ત મજાના વાગોમાં થયા છે બપોરના 1 અને આપણે શૂટ કરતા હતા વિડીયો યુટ્યુબ શોર્ટ્સ. તો દેખો ગાઈસ, મસ્ત મજાના ભાઈના કપડા ઠપકારી લીધા હતા હમણાં પહેલા, કેમ કે જે છોકરીઓના ભાઈના કપડાં પહેરતી છે ને એને ખબર જ હોય કે ભાઈના કપડાં પહેરવાની કેવી મજા આવે ને, રાઈટ ગર્લ્સ? અને જો હજી જમવાનું અડધું થોડું ઘણું બન્યું છે. આપણે સંભારો ને વેફર ને એવું કરી નાખ્યું હતું. મમ્મીએ પપ્પા માટે કારેલાનું શાક કર્યું છે. મમ્મી હેલો. અને આપણે હમણાં ડુંગળી બટેકાનું શાક કરી નાખીને મમ્મી મસ્ત મજાના રોટલા કરી નાખીને ફટાફટ જમી લઈએ, કારણ કે બહુ ભૂખ લાગી છે, કારણ કે આપણે કાલ રાત્રે પણ જમવાનું હતા. અને પપ્પાને ગયા છે કંડોળા કંઈક ટ્રેક્ટર મોડિફાઈ કરાવવા માટે ગયા છે. કેમ કે વચમાં મિત્રો ખબર નહીં તોતડું બોલાઈ જાય. આ ઝપટ સ્પીડમાં બોલવા જાય ને એટલે તોતડું બોલાઈ જાય હાવ. તો એવું ચાલી રહ્યું છે. જાનમાં નથી જવું પણ મજા આવે ને મિત્ર. આમ ગાયો ગમે એ કામ કરો ફટાફટ થઈ જવું જોઈએ ક્વિકલી. તો કન્ટિન્યુ મિત્રો, હું તમને એક મસ્ત મજાની સલાહ આપું. જે લોકોને ડાયાબિટીસ હોય, બીપી હોય કે ના હોય એનો કોઈ મહત્વ નથી, પણ હે ને કારેલાનું શાક ખાવું ને કારેલું ખાવું હે ને એ જરૂરી છે. હું નથી ખાતી પણ તમને શીખામણ દઉં, તમે બધા ખાજો. અચ્છા, हमको सिखा रिया है નહીં મમ્મી? હું તો નથી ખાતી જો, કેમ કે કડું કારેલું મને તો ભાવે નહીં, એટલે આપણે નહીં ખાઈએ. પણ જે લોકોને ભાવે કે ના ભાવે તમારે તો ખાવાનું જો કે મિત્રો, કેમ કે હેલ્થ માટે સારું હોય. સમજી ગયા ને તમે? આઈ એમ ગુડ. वाह दीदी તડકો તણાણ છે અત્યારે, વાગા થયા છે 3:30 અને આપણે જસ્ટ હમણાં જ એસી બંધ કર્યું છે. આપણે આપણા યુટ્યુબ શોર્ટ્સ જોતા હતા અને આરામ કરતા હતા. જો કે હવે થોડીક વાર પછી સૂઈ જવું છે. અને પપ્પાને એ ગયા છે કંડોળા, એ તો તમને મેં કીધું હતું પણ હજી આવ્યા નથી મિત્રો. ખબર નહીં કેમ એટલું મોડું થયું. તો કન્ટિન્યુ. 2 hours later. ગાઈઝ આપણી ઘરે આવી ગયું છે આપણું મોડિફાઈ થયેલું ટ્રેક્ટર. મોડિફાઈ કરાવી નાખ્યું થોડું ઘણું, કારણ કે થોડુંક શું કહેવાય બગડેલું ને હતું, તો આપણે મોડિફાઈ કરી નાખ્યું છે. ને આપણો કલજ આવી ગયો છે બગડતા. કેવો તડકો ખાવાની મજા આવી હે? ઠંડી લાગે, બહુ બરફ પડે મિત્રો, હિમ વર્ષા વર્ષે હાવ ઠંડી લાગે. તમને નથી ખાવાનું? તો બસ આવું છે. કન્ટિન્યુ. કાન લગ જાય, પ્રાણ ચલે જાય, પર હવા બાજી ના જાય. ફાઇનલી મિત્રો આપણો કલેજો અટાણે આરખુનો પીર ઉઠો છે, જોઈ લ્યો હવા છ થવા એવા મિત્રો. અને આપણે મસ્ત મજાનું ઠંડુ પી રહ્યા છીએ. તો ચાલો બધા તમે ઠંડુ પીવા માટે ટક્કર દેખતે હો ક્યા. The next day. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં જશો. તો આજે છે ચૈતર મહિનાની 14, અને ચૈતર મહિનાની 14 છે એ મારા દાદા છે, મારા બાપુ, એની 4થી પુણ્યતિથિ છે. તો એ નિમિત્તે છે ને આપણે નાના છોકરાને જમાડવાના છે. તો નાના છોકરા આવશે અને જમાડશું ત્યારે કન્ટિન્યુ બનશું, અને સમાધિએ જશું તો તે દર્શન કરાવશું. તો કન્ટિન્યુ. A few moments later. અરે ભાગવામાં થયા છે બપોર પછીના 5:15 થવા આવ્યા છે. અને અહીંયા મમ્મી જો જમવાનું બનાવી રહી છે. મમ્મી શું કરે છે? શાકનો વઘાર મારે છે. અને જમવાનું મેન્યુ છે જો દૂધ પાક છે, સલાડ છે, થમ્સઅપ ઈ નથી તો હું પીતી હતી. પછી આ છે ચણા બટેકાનું શાક, પૂરી, ભૂંગળા, એવું બધું છે. કેમ કે છે ને નાના છોકરાઓને એવું ચટપટું હોય ને તો જમવાની પણ મજા આવે, એટલા માટે થઈને હે ને એ બનાવવું પડે. તો કન્ટિન્યુઅસલી બની ગયો. ફાઇનલી ગાઈસ ભાગવામાં થયા છે 5:45 અને આપણે જવાનું છે. હું અને મમ્મી જઈએ છે હોન્ડા લઈને બાપુની ને મારા મોટા બાપુ છે એની સમાધિ જુવારવા. અહીંયા પહોંચી ગયા છે મારા દાદાના, પછી મારી દાદીની થોડાક રિલેટિવ્સ છે તેની સમાધિએ અદા છે. અને જો ગાઈસ વ્યૂ અત્યારે સનસેટ.
તો જો અહીંયા અત્યારે ચૈતર મહિનો હાલે ને એટલે બધાને આવું જ હાલતું હોય છે ઘરે, એવું લાગે મને પણ. કેમ કે ચૈતર મહિનામાં છે ને બધા છોકરા જમાડે, કંઈક દાન પૂન કરે, એવું જ કરતા હોય છે. તો જો આ છે મારા દાદીની સમાધિ, એટલે કે મારા બાની. પછી આ છે મારા બાપુની સમાધિ, આ છે મારા અદાની સમાધિ, અને આ બધા છે એ બધા રિલેટિવ્સની સમાધિ છે. તો અમે થોડુંક જુવારી લઈએ ને એવું બધું કરી લઈએ. તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણી ઘરે આવી ગઈ છે નાની નાની છોકરીઓ જમવા માટે, અને અડધા છોકરા તો જમીને વયા ગયા. પણ મારે આમાં હે ને વ્લોગ લેવાનો ટાઈમ જ ના મળ્યો. બધાને ભાગદોડ લેવામાં દેવામાં ને એમાં ને એમાં તે વ્લોગ લેવાનું ભૂલી ગઈ. મને હજી યાદ નહોતું. મને મારી મમ્મી યાદ દેવડે તારે વ્લોગ નથી લેવો એ કે તી એવું બધું થયું હતું. તો બસ જો બધાએ જમી લીધું ને થોડીક વાર પછી, હજી તો વાગવામાં 7 થયા છે, પછી મોડેકથી આપણે જમશું નિરાતે. તો ત્યાં સુધી બાય બાય.